सद्गुरु महाराज की, निरात महाराज नी जय। सद्गुरु गोविंदास महाराज नी जय। जयताराम महाराज नी जय। राजूराम महाराज नी जय। मंचस विराजमान पधारेला सद्गुरु देव की जय। जय बोलो भाई प्रेम थी। जय बोलवाથી આપણા અંતઃકરણની શુદ્ધિ થાય છે। મળ વિક્ષેપના આવરણ, મળ નામ પાપ, વિક્ષેપ નામ જુદા પડવું અને આવરણ નામ ખોટી ગ્રંથિઓ। જો જે બોલવાથી ઊંટ જેવું પ્રાણી મહાન જો જે કરવાથી બેહી જાય તો પછી આપણે જો પ્રેમથી જે બોલીએ તો આ અંતઃકરણની શુદ્ધિ થાય છે। बोलिए कृष्ण कन्हैया लाल की जय। खमा હવે એવું લાગે છે કે રાજુરામ મહારાજે બરોબર પ્રસાદ જમાડે છે। ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। तो ध्यान मूलम गुरु मूर्ति पूजा मूलम गुरु पद मंत्रमूलम गुरु वाक्य मोक्षमूलम गुरु कृपा। बोलिए सद्गुरु महाराज। संतो महापुरुषो विशेष परमात्मा निराकार स्वरूप है, पण जो साकार स्वरूप में दर्शन करवा होय तो आ संतो बधा प्रगट परमात्मा नो स्वरूप है। એટલે ખરેખર એમને ધન્યવાદ। અને રાજુરામ મહારાજે અમને આમંત્રણ આપ્યું। ખરેખર એમના આટલો મોટો પ્રસંગ હતો તો 31 તારીખે અમદાવાદ અમારું માન ખાતરી અમદાવાદ પ્રોગ્રામમાં આવ્યા હતા। એટલે ખરેખર એમને ધન્યવાદ। હવે મનુષ્યનો દેહ આપણે 84 લાખ માંથી મળ્યો છે। એમાં 33,99,999 એવા દેહ છે કે એમાં કઈ ભગવાનની ભક્તિ કરવી તો થાય એવી નથી। ઉદ્ભિત સ્વેદત અંડસ જરા ઉદ્ભિતમાં 21 લાખ એની આવક, ઉદ્ભિત સ્વેદત સ્વેદસમાં 21 લાખ એની આવક, અંડસમાં 21 લાખ એની આવક અને જરામાં 21 લાખ એની આવક। 21 લાખ એની ઉદ્ભિતમાં જે જળચર પ્રાણી છે બધા આવક, સ્વેદતમાં ઝાડ પાન બધું આવે, અંડસમાં જે અંડામાંથી ઉત્પન્ન થાય એ જીવ આવે અને જરામાં જેની માટે વિટરાઈ જન્મ એમાં ઢોર ડોખર આપણા મનુષ્ય બધા આવી ગયા। પણ કદાચ ગાયને આપણે એવું માનીએ કે ભાઈ 33 કરોડ દેવતાનો વાસ છે પણ ગાયને 2 ભજન ગાવા તો મેળ પડે નહીં। અને મનુષ્ય અવતાર આપણને એવું મળ્યું છે કે આમાંથી ભક્તિ કરી સદગુરુનું શરણું સ્વીકારી અને આમાંથી આપણે મોક્ષ પ્રાપ્તિ થાય એવી, બાકી બીજા કોઈ એનીમાં છે નહીં। એમાં મનુષ્યમાં પણ વિષય પામર જિજ્ઞાસુ જીવન ઉક્ત વિષય માણસ એવો છે કે પોતાના વિષયોમાં જ રચ્યો પચ્યો છે। એને બીજું કોઈ છે ને એને ભગવાનનાથી કોઈ લેવા દેવા, એને પોતાના વિષય મોક મારે 2 બંગલા છે 4 બંગલા કરું, આટલી ગાડી છે ના ગાડી લાવો ને આટલા ખેતરો છે ને આમ કરું તેમ કરું, એનામાં બીજું છે પામર। પામર તો ઢોર ડોખરમાં પામર આવે તો ખાલી ખાવું પીવું ઊંઘવું ભોગ ભોગવવાનું મોત આવે એટલે મરી જવું। જો આપણે મનુષ્ય અવતારે આટલું કરતા હોય તો આપણામાં એમાં કોઈ ફેર નથી। એટલે બધાના નમ્ર વિનંતી છે તો જેટલો તમારો મનુષ્ય અવતાર મળ્યો છે તેમાંથી જેટલો ભક્તિમાં તમે કાઢો, સદગુણનું શરણું બધું આ તો બધા સ્વીકારેલા છે જ બેઠા છે, બાકી કદાચ ના સ્વીકાર્યું હોય તો આવા સદગુણનું શરણું સ્વીકારી લેજો। આપણે પૂજા ભગતની ભજન સેવા 2-3 લીટી બોલીએ, એમાં જે સદગુરુ મહારાજ બોલાવશે થોડુંક બોલશું। સંતોજી મહાપુરુષો ઘણા બાકી છે, આપણે વિશેષ ટાઈમ લેવો નથી, એમનો પણ લાભ લેવાનો છે। બોલીએ સદગુરુ મહારાજ।
હે જીવ જોને પાગિયા જાગી કે ઊંઘ તને કેમ આવે ભાગિયા જાગી કે ઊંઘ તને કેમ આવે તારા પાર ઉપર બે ગયા માગી કે ઊંઘ તને કેમ આવે જીવ છોડે ભાગિયા જાગી કે ઊંઘ તને કેમ આવે જીવ છોડે ભાગિયા જાગે રે તારા હતા તારે કઈ ના સૂજ્યું અને મમતા ગણેરી લાગી ધોરાયા તારે દૂધવા લાગ્યો તારા ઢીલા તે ઢોલ થયા ભાગી કે ઊંઘ તને કેમ આવે તારા પાર ઉપર બે ગયા માગી કે ઊંઘ તને કેમ આવે હે તારું જોબન જાશે જખ મારતો અને જીવનમાં જોયું નહીં જાગી હે તારું જોબન જાશે જખ મારતો અને જરા સતાવા લાગી જરા એટલે ગળપણ બધા ઢીલા થઈ જાય જરા સતાવા લાગી એ તારો કટ ગયો છે ભાગી કે ઊંઘ તને કેમ આવે જીવ છોડે ભાગિયા જાગી કે ઊંઘ તને કેમ આવે તારા પાર ઉપર બે ગયા માગી કે ઊંઘ તને કેમ આવે જીવ જોને અભાગ્યા જાગી ઊંઘ તને કેમ આવે આ બોજા ભગતની રચના છે સંત મહાપુરુષે કીધું છે કે તારા બાળ ઉપર બે ગયા વાગી ઊંઘ તને કેમ આવે બાળ એટલે બરોબર મધ્યાહનકાળનો સમય બરોબર સૂર્ય માથા આવે એટલે માણસ બાળ વાગે એટલે સંતો મહાપુરુષે એ કીધું છે કે 12 વાગ્યા પહેલા જો તું કેટલી જીવાતમાં કેટલી યોનિમાં ફરતો આવ્યો છે અને જો તારે મનુષ્યના દેહે પણ જાગી ને તો વળી પાછા તારે 2 વાગવાના એટલે ઘરે પણ જવાનું એટલે જાગી જવાનું જવું છે અને કાળ આયા તા કઈ ના સૂજ્યું મમતા ગણેરી લાગી
દોરા એટલે ધ્રુજવા લાગ્યો. અત્યારે તો કોઈ ધ્રુજતા નહીં, કારણ કે અત્યારે તો દોરા આવે એટલે પાછી કાળી ડાય કરાવે. મૂછો દોડી થઈ ગઈ હોય, બાલ દોડા થઈ ગયા હોય અને સલૂનમાં જ્યાં હોય અને બધું કાળું કહીને આવે, તેઓના ઘેરથી કોઈ આવો ભાઈ, એવું થાય ને, કારણ આખો શેપ બદલાઈ જાય. એ બધાની વાત છે આમાં, સંતોએ કરાવીને બધાની વાત છે. એટલે મહાપુરુષ એટલે જગાડે છે કે તમારે આમાં બાળ ઉપર 2 ગયા વાગી એટલે જાગી જવાની જરૂર છે. બસ આટલું કઈ મારી વાણીને વિરામ આપો. હજી સંતો મહાપુરુષનો લાભ લેવાનો છે. બોલીએ સદગુરુ મહારાજ કી.